મિત્રો એન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામડાઓને નિશાન બનાવતા તસ્કરો દિવસે મજૂરી અને રાત્રે ઉજાગરા કરતા ગ્રામવાસીઓના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે સંખેડા તાલુકાના આંબાપુરા ગામે ઘરમાં સૂતેલી મહિલાને તીક્ષ્ણ હથિયાર બતાવી કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ કઢાવી તેમજ ઘરમાં રાખેલ કાળી મજૂરીના રૂપિયા 4000 રોકડા અને ચાંદીના દાગીના લઈ તસ્કરો પલાયન। મહિલાએ ચૂપકી સાધી પોતાનો જીવ બચાવ્યો। ભયના ઓધાર હેઠળ જીવતા ગ્રામજનો બુકાની પહેરીને આવતા તીક્ષ્ણ હથિયારો બતાવી ચોરી કરતા તસ્કરોને લૂંટારૂ ટોળકી સમજાવી કે ચોર સમજવા જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે। જુઓ શું કહી રહ્યા છે ભોગ બનનાર મહિલા કોકિલાબેન તથા ગામના સરપંચ। રિપોર્ટર જિગ્નેશ દરજી। અત્યારે તમારી સાથે શું ઘટના બની અને તમે સુતા હતા, તમારી સાથે શું ઘટના કરી, શું કહેશો? મારા હતા સોનાની રકમ દાગીના કારની બુટ્ટી લઈ જા, પૈસા લઈ જા, દાગીના લઈ જા અને માર્યું હતું। પારિયા લઈને ઊભા થઈ જતા 5-6 જણા હતા। 2 જણા અંદર બેઠા હતા। 2 જણ પહેલા બીજા બહાર હતા। બીજા બહાર હતા અને બહારની લાઈટ બંધ કરી દીધી। બંધ કરીને મેં પહેરેલા હતા હથિયાર ઓવે ઉઠા ને પારિયા ઉઠા ને મોડું મોડું કઈ દેખાયું ના મોરું બાંધેલું હતું ખાલી વાઈફાઈ એટલે દેખાયેલો હતો। ઉગમીને એટલે પોલીસ વાળા નથી આવતા રાતે આ બાજુ? ના, નહીં આવતા પોલીસ। શું માંગ છે તમારી પોલીસની? પોલીસ પેટ્રોલિંગ કરે એ રીતે માંગ પોલીસ। ઓકે, તમારા ગામમાં એક ચોરીની ઘટના બની છે, તમે જાતે તપાસ માટે આવ્યા, તમને શું લાગે, શું કહેશો? અમારા આંબાપુરા ગામની અંદર રાત્રે 1 થી 1:15 ગાળાની અંદર કોકિલાબેન મુકેશભાઈ તડવીના ઘરે અચાનક 4 ચોર ઘૂસી જતા કોકિલાબેનના ગળા પર પાળિયું મૂકી અને ધમકી આપીને કાનની બુટ્ટી, ગળાની ચાંદીની 2 ચેનો અને પગના ઝુમ્મર અને રોકડ રકમ 4000 રૂપિયા ધમકાવીને લઈ ગયા। જેથી કોકિલાબેનને અચાનક ડરીને બૂમ પાડતા ઘરના વડીલો જાગતા એ ચોર લોકો ભાગી છૂટ્યા। જેથી ગામની અંદર જાણ કરવામાં આવેલી, જેથી ગામજનો જાગીને આખા ગામનો ઘેરાવો કર્યો હતો અને સતત જાગૃત રહેલા અને આવનારા સમયમાં પણ બી જાગૃત હતા જ। પણ અમોને ગેરમાર્ગે દોરીને આ લોકો ઘૂસી જાય છે અને દિવસ દરમિયાન કોઈના કોઈ સ્વરૂપે અમારા ગામની અંદર આવતા હોય છે। કોઈ મચ્છી વેચવાના બહાને આવતા હોય, કોઈ ધાબળા વેચવાના બહાને આવતા હોય છે। તો અમારી પ્રજાને ગેરમાર્ગે દોરાવી અને આખા ગામનું નિરીક્ષણ કરતા હોય છે। તો આજુબાજુના ગામડાવાળાને બી અમે સક્ષમ રહેવા માગીએ છીએ। તો સતત બધા ગામડાના લોકો જાગતા રહે અને પોતાની કાળજી રાખી અને એકબીજાનો સહકાર મળે તે બદલ આભાર માનું છું। અને આવી ઘટના બની તે બદલ અમે અમારી પોલીસને જાણ કરીશું કે પેટ્રોલિંગ સતત વધારે અને અમોને સાથ સહકાર મળી રહે સારો, એવું અમે કહેવા માગીએ છીએ। જે પ્રકારે છેલ્લા 1 મહિનાથી આ ચોરોની દહેશત ફેલાઈ છે, તમારા ગામમાં લોકો જાગે છે? અમારા ગામની આ 1 મહિનાથી આવી દહેશત ફેલાયેલી હોવાથી અમારા ગામના લોકોને અમે મિટિંગ કરીને જણાવેલું કે હરેક ગામની અંદર, હરેક ફળિયાની અંદર જાગૃતતા રાખવી અને કોઈક આવી જાનહાનિ ઘટના બને કે કોઈ ઘટના બને તો તરત ગામ લોકોને કે સરપંચશ્રીને જણાવવું। એ બાબતથી અમારે 1 મહિનાથી ચર્ચા ચાલી રહી છે અને સતત અમે ગામની અંદર જાગતા રહીએ છીએ। તોય છતાં પણ બી આવો મામલો બની શકે છે। ગઈ રાતે જે ઘટના બની એનો તમે પોલીસને જાણ કરેલી છે? ના, કોઈ મુદ્દામાલ નથી મળ્યો, અમને માણસ નથી પકડાયો એટલે અમે નથી જાણ કરી। બરાબર, શું નામ તમારું? તરફદાર નરેન્દ્રભાઈ અંબાલાલ, ગામ સરપંચ। ગામ સરપંચ।